ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાતું પોરબંદર આજે ગાંધીજીના વારસા અને સ્મૃતિ સાથે જોડાયેલા સ્થળોની જાળવણીના મુદ્દે ચર્ચામાં આવ્યું છે, જેમાં પોરબંદર ખાતે ગાંધી સ્મૃતિ ભવનના કેટલાક ભાગોમાં જાળવણીના અભાવ, જર્જરિત સ્થિતિ અને ગંદકીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ પોરબંદરને ગાંધીની જન્મભૂમિ તરીકે વિશેષ ઓળખ પ્રાપ્ત છે, તો બીજી તરફ ગાંધીજીની સ્મૃતિ અને તેમના વારસા સાથે જોડાયેલા મહત્વના સ્થળોની જાળવણી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેમાં પોરબંદરનું ગાંધી સ્મૃતિ ભવન ગાંધીજીના જીવન, વિચારો અને ઇતિહાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થળ છે. પરંતુ આ સ્થળની ઇમારતના કેટલાક ભાગોમાં જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ તૂટેલી અને જર્જરિત સ્થિતિ, ગંદકી તેમજ જરૂરી મરામતના અભાવે અહીં આવતા મુલાકાતીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગાંધીજીના વિચારો અને તેમના વારસાને લોકો સુધી પહોંચાડતું આ સ્થળ માત્ર એક ઇમારત નથી, પરંતુ પોરબંદરની ઐતિહાસિક અને વૈશ્વિક ઓળખનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. ત્યારે ગાંધીજીની જન્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરમાં તેમના વારસા સાથે જોડાયેલા આવા મહત્વના સ્થળોની યોગ્ય જાળવણી, સ્વચ્છતા અને સમયસર મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.